બાઇબલના પાઠોમાંથી જીવન બદલનાર પાઠ ભાગ 23 આદર વિષય જો આખી દુનિયા ઈશ્વરથી દૂર ચાલી જાય તો શું તમે તેમ છતાં ઈશ્વર પ્રત્યે વિશ્વાસુ રહેશો? નૂહનું જીવન નૌકા કેમ બનાવવામાં આવી? વિશ્વાસ અને આજ્ઞા પાલનનો પાઠ જોઈશું. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં તમારું હાર્દિક સ્વાગત છે. સૌ પ્રથમ એક પ્રશ્ન હું તમને પૂછું. જો આખી દુનિયા તમારી સામે ઊભી હોય પરંતુ ઈશ્વર તમને એકલા સાચા માર્ગ પર ચાલવાનું કહે તો શું તમે તેમ છતાં તેમની આજ્ઞા પાળશો? આ પ્રશ્ન પર થોડો વિચાર કરો. આજે આપણે બાઇબલના વિશ્વાસુ માણસ નૂહના જીવનમાંથી શીખીશું કે ઈશ્વર પર વિશ્વાસ રાખવો અને તેમની આજ્ઞા માનવી કેમને મહત્વની છે. નાની ઝલક. ગયા ભાગમાં આપણે આદમ અને હવ્વા વિશે શીખ્યા. ઈશ્વરને સુંદર એદનનો બાગ બનાવ્યો. ઈશ્વરને એક જ આજ્ઞા આપી. શેતાનને ચેતર્યું. પાપ દુનિયામાં આવ્યું પરંતુ ઈશ્વરને ઈસુ ખ્રિસ્ત દ્વારા તારણની આશા આપી. આ પહેલાના ભાગોમાં આપણે પ્રાર્થના, બાઇબલ વાંચન, વિશ્વાસ, ઉપવાસ, ચર્ચ, પવિત્ર આત્મા સેવા, શાસ્ત્રી અને આત્મિક વિકાસ વિશે પણ શીખ્યા. જો તમે ભાગ 1 થી ભાગ 22 હજુ સુધી જોયા નથી તો કૃપા કરીને બધા ભાગો જરૂર જુઓ. તે તમને આજનો પાઠ વધુ સારી રીતે સમજવામાં મદદ કરશે. હવે બીજો એક પ્રશ્ન હું તમને પૂછું. જો ઈશ્વર તમને એવું કામ કરવા કહે છે બીજાઓને અજીબ લાગે તો શું તમે લોકોની વાત સાંભળશો કે ઈશ્વરની? ચાલો હવે આજનો પાઠ શરૂ કરીએ. આજનું બાઇબલ વચન છે ઉત્પત્તિ 6:22. નૂહે એમ જ કર્યું. ઈશ્વરને તેને જે આજ્ઞા આપી હતી તે બધું તેને કર્યું. નૂહ કોણ હતો? નૂહ એવા સમયમાં જીવતો હતો જ્યારે ઘણા લોકો ઈશ્વરથી દૂર થઈ ગયા હતા. પણ નૂહ ઈશ્વરના પર વિશ્વાસ રાખતો હતો અને તેમની આજ્ઞા પ્રમાણે જીવતો હતો. બાઇબલનું વચન આપણને કહે છે ઉત્પત્તિ 6:9. નૂહ ધર્મી માણસ હતો. તે પોતાના સમયના લોકોમાં નિર્દોષ હતો અને ઈશ્વર સાથે ચાલતો હતો. બીજું, નૂહે નૌકા કેમ બનાવી? ઈશ્વરને નૂહને જણાવ્યું હતું કે પૃથ્વી પર જળ પેરે આવશે. તેમણે નૂહને મોટી નૌકા બનાવવાની આજ્ઞા આપી. નૂહે પ્રશ્ન કર્યો નહીં, બહાના બનાવ્યા નહીં. તેને વિશ્વાસની આજ્ઞા પાળી. આ પ્રમાણે શીખવે છે કે ઈશ્વરનું વચન સાચું છે. ભલે આપણે બધું સમજી શકતા ન હોઈએ. પછી એક પ્રશ્ન હું તમને ફરી પૂછું. શું તમે ઈશ્વરની આજ્ઞા ત્યારે પણ માનશો જ્યારે તમને તેનું કારણ તરત જ સમજાતું ન હોય? બાઇબલનું વચન આપણને કહે છે હીબ્રુ 11:7. વિશ્વાસથી નૂહે જે બાબતો હજુ દેખાતી નહોતી તેના વિશે ચેતવણી મળતા ઈશ્વરનો ભય રાખીને પોતાના પરિવારના ઉદ્ધાર માટે નૌકા તૈયાર કરી. ત્રીજું, નૂહના જીવનમાંથી આપણે શું શીખીએ? ઈશ્વરની આજ્ઞા પર વિશ્વાસ રાખો. લોકો શું કહે છે તેના કરતાં ઈશ્વર શું કહે છે તે વધુ મહત્વનું છે. મુશ્કેલ સમયમાં પણ વિશ્વાસુ રહો. ઈશ્વર પોતાના વચનો ક્યારેય તોડતા નથી. બાઇબલનું વચન આપણને કહે છે માથી 24:27. નૂહના દિવસોમાં જેવું હતું તેવું જ મનુષ્ય પુત્રના આવવામાં પણ થશે. આ વચન આપણને યાદ અપાવે છે કે હંમેશા ઈશ્વર સાથે તૈયાર રહેવું જોઈએ.
આજનો મુખ્ય સંદેશ છે. વિશ્વાસનો અર્થ ઈશ્વરની યાતના પર ચાલુ છે. યાતના પાલન ક્યારેય મુશ્કેલ હોઈ શકે, પરંતુ ઈશ્વર વિશ્વાસ શું છે? ઈશ્વર પોતાના લોકોને ક્યારેય છોડતા નથી. જેમ નૂહ વિશ્વાસુ રહ્યો, તેમ આપણે પણ ઈસુમાં વિશ્વાસુ રહેવું જોઈએ. છેલ્લો એક પ્રશ્ન હું તમને પૂછું. જો આજે ઈશ્વર તમને વિશ્વાસનું એક મોટું પગલું ભરવા કહે, તો શું તમે નૂહની જેમ હા એવું કહીને આગળ વધશો? આ પ્રશ્નનો જવાબ તમારા હૃદયમાં આપો. આગામી ભાગમાં આપણે શું જોઈશું? બાઇબલના અબ્રાહમનું જીવન, વિશ્વાસના પિતા કેમ કહેવાયા, ઈશ્વરના બોલાવાને સાંભળીને તેમણે પોતાનો દેશ કેમ છોડ્યો, અને ઈશ્વરના વચનો પર સંપૂર્ણ ભરોસો કેવી રીતે રાખવો. જો આજનો વિડીયો તમને આશીર્વાદરૂપ લાગ્યો હોય તો તેને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને નૂહની જેમ વિશ્વાસુ યાતનાકારી અને અલગ બનાવે. જય ઈસુ. ફરી મળીશું આગામી ભાગમાં. આમેન.